લિંબાયતના ડુંબાલ ફાયર સ્ટેશન પાસે આવેલા વિસ્તારમાં થયેલી ચોંકાવનારી હત્યાના કેસમાં સુરત શહેર પર એકવાર હચમચી ઉઠ્યું છે. વેપારી આલોક ઝંડારામ અગ્રવાલની હત્યા બાદ શહેરના વેપારીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા અને આરોપીઓને તાત્કાલિક ફાંસી આપવાની માંગ સાથે ભારે વિરોધ નોંધાવ્યો. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ દીપક સરજુસિંહ અને ભગવાન સવાઈએ ત્રીજા આરોપી અફસાક સાથે મળીને આલોક અગ્રવાલ પર છરીથી 60 વાર ઘા કરીને 80 સેકન્ડમાં જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો. મૃતક આલોક અગ્રવાલ કાપડ વ્યવસાય સાથે પોલીસના બાતમીદાર હોવાનું પણ જાણવા મળ્યું. 10 દિવસ પહેલા આલોકે અફસાકને તમાચો મારી દીધો, જેના બદલા રૂપે આ લોહીભરી ઘટનાઓ સર્જાઈ હોય તેવી આશંકા છે. હાલમાં લિંબાયત પોલીસ અને બંને આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય આરોપી અફસાક અને અન્ય એક શખ્સ અબરા હજુ ફરાર છે અને તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે હવે વધુ તપાસ શરૂ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે આખા શહેરમાં આ ઘટનાને લઈને ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે 2 વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો, જેમાં મર્ડરની ઘટના હતી. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે. આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ. આ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત અન્ય 2 આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે. એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ અબરાર લસ્સી કરીને છે. પોલીસ હજી એને શોધી રહી છે. આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે. આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકના મિત્રો હતા. તો આ લોકોએ નક્કી કરેલ કે આને કઈ ને કઈ રીતના પાઠ ભણાવવો છે. એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા. ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નિપજાવી હતી. આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે 2 આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે. જે ઘટના છે એમાં 2 આરોપીઓ જે પકડાયા છે, દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈન, આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક ગુના છે, જેમાંથી દીપક કુમાર વિરુદ્ધ ડિંડોલી ખાતે કોરોના વખતેનો જે 188નો કેસ હતો એ અને જે જાહેરમાં જુગાર રમીને કરતો હતો એ પ્રકારનો કેસ નોંધાયેલો છે. આ ઉપરાંત જે અન્ય વ્યક્તિ છે ભગવાન સ્વાઈન, એના વિરુદ્ધ 135 જીપી એક્ટ 135નો ગુનો નોંધાયેલો છે. એના વિરુદ્ધ પણ કેટલાક ગુનાઓ છે, એની તપાસ અત્યારે ચાલુ છે. આ ઉપરાંત અન્ય જે લોકો સંકળાયેલા છે એના વિરુદ્ધ પણ અમે જે તપાસી રહ્યા છીએ કે એમાં કોણ કયા પ્રકારના ગુનાઓમાં સામેલ હતા. અને બીજી એક વસ્તુ એ છે કે આમાં જે લોકો ચોથાનું નામ આપે છે અશફાક, એને પણ એવિડન્સ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે ખરેખર એ ઇન્વોલ્વ હતો, કઈ રીતના ઇન્વોલ્વ હતો, એ લોકોનો જે વાતચીત થઈ હતી એ વાતચીત અમે તપાસી રહ્યા છીએ અને એ મુજબ જે પણ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જે ઘટના છે એ જે સ્થળે બની છે એ જે મૃતક છે એ ત્યાં જ રહે છે અને એ રૂટીનમાં ત્યાં બેસી જ રહેતો હતો. એ પ્રકારની માહિતી જે આરોપીઓ હતા એ લોકોને હતી જ. અને બીજું, એ લોકો એકબીજાના પરિચયમાં થોડા ઘણા હશે એવું અત્યારે લાગી રહ્યું છે, કેમ કે થોડા દિવસો પહેલાં જ્યારે આ લોકોના જે ઇન્ટ્રોગેશનમાં અમને વિગત મળી છે એ મુજબ અશફાક સાથે ઝઘડો થયો. એ ઝઘડાનું એક જાતનું વેર લેવા માટે જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવા હોવાનું અત્યારે અમને જણાય છે, કેમ કે જે બાબતો ઇન્ટ્રોગેશનમાં મળી એની સાથે જે પુરાવાઓ મળી રહ્યા છે એ ઘણા બધા એકબીજાને મેચ કરે છે. તેથી આ વસ્તુ ઉપર અત્યારે અમને જણાય છે. તે છતાં પોલીસ ઇન્વેસ્ટિગેશન તમામ એંગલ ઉપર ઓપન છે. જે પણ અમને તથ્ય મળશે, એવિડન્સ મળશે એ મુજબ જ કાર્યવાહી